આ સરકારને તોડો એવી તોડો ને કે જિંદગીમાં ક્યારે ઊંચી ના આવે. કોને વોટ આપો છો? અમે ભાજપના. ભાજપને વોટ આપો છો તમે, ફરિયાદ ક્યાં કરો છો પછી? કોને કરો છો? ફરિયાદ પણ સાહેબ કોઈ દે ધ્યાન આપો તો ફરિયાદ કરે ને, કોઈ આવતું જ નહીં તો ફરિયાદ કેવી રીતે કરીએ અમે? તમે વોટ ભાજપને આપો છો? અમે ભાજપને આલીએ, અમે કંટાળી ગયા છીએ ભાજપથી. કોઈના તોડ કરવા આ ધંધો કર્યો છે આ ચાર એટલે તોડ કરે છે. હા, એમાં મેનાબેન નું તો મોખરામાં નામ તો મેનાબેન નું તો પછી આ વખતે શું કરશો તમે લોકો? આ વખતે તો બસ ભાજપના રામ રામ કરી દેશે પબ્લિક. પણ તમે લોકો અહીંયા રહો છો, કેટલી મુશ્કેલી? અરે નરક બનાવી દીધું છે સાહેબ. અને આ દર્શનાબેન ને કહો કે આ ચાલીને આવે અહીં, ત્યારે ખબર પડે આ ગટર લાઈન ની અંદર કે કઈ રીતે ચલાય. દર્શનમાં તો મંત્રી છે તમારા આ વિસ્તાર. તો મંત્રી છે તો આ કેમ નથી થતું? મંત્રી છે તો પછી આ લોકો જીતી કેમ જાય છે? આ લોકો બસ આ એક પોપરગંડા છે. પણ તંત્ર એકદમ નિષ્ક્રિય છે અસારવાના. જ્યારે અસારવાના ધારાસભ્ય ભાઈ શહેરી વિકાસ મંત્રી છે, તમારું વિકાસ, તમારો એરિયો, તમારો વિસ્તાર, ક્યાં છે વિકાસ? આ વિકાસ છે? અરે મોદી સાहब तो कहते हैं बहुत विकास हो गया है ना. કોઈ વિકાસ નહીં हो गया सर. તમે કોને વોટ આપો છો? હું તો કોઈનો વોટ આપતો જ નહીં. કોને વોટ નહીં આપતા તમે દારૂ પીને આયા છો? દારૂ પીધું છે? ડ્રિંક તો રોજ કરું છું. રોજ ડ્રિંક કરો છો? હવા પણ દારૂ તો મળતું નથી. એ વાત કહો. ભલે એક દારૂ પીને આયા છો, ગંધ આવે છે તમારા મોઢામાં. ના મને પીતો. કોની જવાબદારી? આ તો પબ્લિક ની જ ને, પબ્લિક જેને છૂટે નહીં. નહીં હાલ તો પબ્લિક ની જ કે પબ્લિકે ભૂલ કરીને એમને લાયા છે. કોને લાયા? બીજેપી સરકારને. અત્યારે હાલ કોઈ પણ નેતા આવે ને તો 1 કલાકમાં બધું સાફ થઈ જશે. કોઈ કોર્પોરેટર ને કોઈને પડી નથી. હમણાં વચ્ચે પણ આવી ગયા હતા એક મીડિયા વાળા, કોઈ બતાવ્યું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ભણકારા વાગી ગયા છે, ત્યારે સ્થાનિકો શું માને છે, તેમના વિસ્તારમાં શું સમસ્યાઓ છે, તેને લઈને ગુજરાત પ્લસ અને ન્યૂઝ પોર્ટલ ખાસ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. અત્યારે અમે અસારવામાં છીએ અને અસારવામાં નરકાગાર જેવી સ્થિતિ છે, અને એ જ જાણવા માટે આપણે અહીં લોકો સાથે વાત કરવા આવ્યા છે. અહીંયા આપણને અનેક પ્રકારના લોકો મળશે, પણ સવાલ એ છે કે આ નરકાગાર જેવી સ્થિતિ કેમ? જો 5 એન્જિન ગુજરાતનું એક જેવું હોય, એક સાથે હોય, તો પછી આ એન્જિન કેમ નથી ચાલી રહ્યું? એ એન્જિનમાં શું ખરાબી છે? આપણે લોકો સાથે વાત કરીશું, તેઓ શું માને છે અને શું કહી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ કનુ સોલંકી. હું અમદાવાદ શહેર કોંગ્રેસનો મહામંત્રી છું. અને લોકોનો ત્રાસ થઈ ગયો છે ગંદકીનો, અને જે મિહિર ગાંધી છે એના તો પેટનું પાણી બી હલતું નહીં, એ કે જાડી ચામડીના થઈ ગયા છે. એમને અવારનવાર ફરિયાદો કરી, વિડીયો બનાવ્યા, પણ એ કે અમને કંઈ ફરક પડવાનો નહીં, તમે વિડીયો બનાવો, જે કરો. તો ખરેખર આ જવાબદાર અધિકારી જો પબ્લિકના માણસોને આ રીતે જવાબ આપતા હોય, આ લોકો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો પણ ગાંઠતા નથી, તો અમારા કોંગ્રેસ વાળા તો ક્યાંથી કાઢવાના? એ ભારતીય જનતા પાર્ટીના અહીંયાના કોણ કાઉન્સિલરો છે? ચારે કે એક તો પેલા ઓમભાઈ છે, એક ભાઈ પિન્ટુ કરીને છે, પિન્ટુ ઠાકોર છે, એક પેલા બેન છે અંશુયા પટેલ, અને ચોથા મેનાબેન પટડી. હા, આ 4 કોર્પોરેટર અહીંયા ફેલ છે. એ લોકોએ કોઈ કામ વોર્ડની અંદર તો કોઈ કામ કર્યું નથી. એ લોકોએ ફક્ત ને ફક્ત પોતાને ત્યાબાઈ અને ગમે તેની જોડે લડવું, એ કરવું, અને કોઈના તોડ કરવા આ ધંધો કર્યો છે આ 4 તોડ કરે છે. હા, એમાં મેનાબેન નું તો મોખરામાં નામ તો મેનાબેન નું તો. અચ્છા, કેવી રીતે પણ તોડ કરે છે? એ પેલા મચ્છીઓ વાળા ને આ બધા લોકોના બચારા અમને લૂંટે છે એ લોકોને. અચ્છા, હા. તો પછી આ વખતે શું કરશો તમે લોકો? આ વખતે તો બસ ભાજપના રામ રામ કરી દેશે પબ્લિક. અચ્છા, ભાજપને રામ રામ કરવા. ઓકે. શું નામ છે દાદા આપનું? અહીંયા સ્કૂલ પણ છે, સૌથી મોટી વાત છે. હું મારા સહયોગીને કહીશ, તમને સ્કૂલ દેખાડશે કે આ સ્કૂલ છે અહીં, કે શહીદ ગોપાલ મુનિમસિંહ ભદૌરિયા શાળા સંકુલ છે અહીં. અને શાળા સંકુલની બહાર જ આ જે ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. બાળકોને તો મુશ્કેલી છે જ, પણ તમે લોકો અહીંયા રહો છો, કેટલી મુશ્કેલી? અરે નરક બનાવી દીધું છે સાહેબ. આ છેલ્લા 6 મહિનાથી આ પાઇપલાઇન 2 મહિનાથી આવી છે, અને ગંદકી એટલી થાય છે, માણસો પડી જાય છે. અમારા ઘરેથી પડી ગયા, છોકરાઓ પડી ગયા. હવે ઘરની અંદર જવું તો કઈ રીતે જવું? અને આ ચેરમેન સાહેબ આઈને જોઈ જાય છે કે હા કરીએ છે, પણ કામ થતું નથી. અને આ દર્શનાબેન ને કહો કે આ ચાલીને આવે અહીં, ત્યારે ખબર પડે આ ગટર લાઈન ની અંદર કે કઈ રીતે ચલાય. દર્શનમાં તો મંત્રી છે તમારા આ તો વિસ્તાર. મંત્રી છે તો આ કેમ નથી થતું? મંત્રી છે તો આ રીતનું એમને કહો કે તમે ચાલીને તો જોવો, ધૂપસિંહ ની ચાલી હોમનગર થી, ત્યારે તમને ખબર પડે. અમે ત્રાસ થઈ ગયા છે છેલ્લા 6 મહિનાથી કે આ બાર આ મોટરો લાઈન મૂકી દીધી છે, ખાલી રાત્રે કામ ચાલુ થાય છે અને પછી બંધ.
અને કઈ થતું નથી યાર. પણ હવે કરશો શું હવે પણ? હવે આ બીજેપી ને હટાઈને ભાજપને કોંગ્રેસને લાવીશું, બીજું શું થાય? આનું કારણ એ જ અમને શું જોઈએ? સુવિધા જોઈએ. સુવિધા મળતી નથી. સુવિધા તો જોઈએ કે ના જોઈએ? અને આ કોર્પોરેટરો કઈ સાંભળતા નથી. આ કરીએ છે. તમારા અહીંયા કોર્પોરેટરો ભાજપના છે, અહીંયાના તમારા ધારાસભ્ય છે, મંત્રી છે ભાજપના, દર્શન આપે કામ કરતા જ નથી. આઈન જોઈને જાય છે, આઈન જોઈને જાય છે સાહેબ. તો પછી આ લોકો જીતી કેમ જાય છે આ લોકો? બસ આ એક પોપરગંડા છે. આપણી સાથે બીજા પણ લોકો છે. શું કહેશો તમે, જે રીતે અહીં છેલ્લા 3-4 મહિનાથી મુશ્કેલી છે લોકોને? છેલ્લા સાહેબ આવું છે ને કે છેલ્લા 6 મહિનાથી સતત આજની આ કન્ડિશન છે. એટલે 6 મહિનામાં અનેકવાર મેં પોતે કમ્પ્લેન કરેલી છે. બરાબર છે. આ તમે જે ઉભા છો ને અત્યારે જે આપણે કેપચીટ નકાયેલી છે એ પણ આપણે નકાયેલી છે. કેમ બાળકોને જવા આવવામાં તકલીફ પડતી હતી. એટલે અંદર ને તંત્રને વાત કરી ને આ કેપચીટ નકાઈ. કેમ કે બાળકો આવતા જતામાં તકલીફ પડતી હતી, ગંદા પાણીમાં બૂટ ચપ્પલ થતા હતા, અંદર જતા હતા, રોગચાળું ફાટતું હતું, ધ્યાન આપતા નથી. અંદર ટીચરો છે એ પણ શિસ્તબદ્ધ છે, એ એમના નોકરીના લીધે બોલી નથી શકતા, શી ખબર શું છે. પણ તંત્ર એકદમ નિષ્ક્રિય છે. અસારવાનું એકદમ નિષ્ક્રિય છે. જ્યારે અસારવાના ધારાસભ્ય ભાઈ શહેરી વિકાસ મંત્રી છે, તમારું વિકાસ, તમારો એરિયો, તમારો વિસ્તાર, ક્યાં છે વિકાસ? આ વિકાસ છે? અસારવા અરે ઓમનગરના બાબા સાહેબ આંબેડકરના પૂતળાથી લગાવી ને ઠેઠ ચમનપુરા સર્કલ સુધી તમે જોઈ લો. આ જે કામ કરે છે ને રીએપનું નામ આપે છે, રીએપ કરે છે. આ લોકોએ આટલી જગ્યા ખાડા ખોદેલા છે, આ રીતે ચેમ્બર બનાવેલા છે, દરેક જગ્યાએ ખાડા ખોદેલા છે અને રોડ પણ સાંકડા કરી દીધા છે. આવવા જવાની તકલીફ પડે છે, આવી રીતનું પાણી પણ ભરાય છે, જવા આવવાની તકલીફ પડે છે. પબ્લિક જાય તો જાય ક્યાં? એટલે આ લોકોનું બિલકુલ ધ્યાન છે નહીં. બિલકુલ ધ્યાન છે નહીં પબ્લિકનું. પબ્લિક જે તે થતું હોય થાય, ગંદકી ગળું થતું હોય થાય, બીમાર પડતા હોય તો પડે, પણ ભાજપના નેતાઓનું પેટનું પાણી હલતું નથી. અહીંયા તમારા કોર્પોરેટરો ચારે જે છે એ એમની જવાબદારી છે તમામ? સાહેબ એ નિષ્ક્રિય છે. પહેલા જે પોસ્ટ હતા ને અત્યારે 9 તારીખ પછી તો આવું હમણાં છે કે એમને બધું થોડુંક તંત્ર કમિશનરે લઈ લીધેલું છે વહીવટી. એટલે એ પછી પણ એ લોકો કામ નથી કરતા, પહેલા પણ કામ નથી કરતા. ને આ સ્કૂલ છે સાહેબ, એની સામું તો જોવાય ને. આ સ્કૂલ છે એની સામું જોવાય. પણ આ લોકો નાના મોટા કંઈ કામ કરતા જ નથી, કોઈ જોવાતું જ નથી. આ સ્કૂલ છે, સ્કૂલમાં 1500 છોકરાઓ મળે છે. 1500 છોકરાઓનું ભવિષ્ય ખરાબ છે આજે. પણ આ લોકો બિલકુલ ધ્યાન આપતા નથી ને મોટી વાતો કરે છે. 1000 કરોડનું બજેટ આપી દીધું, 1200 કરોડનું બજેટ આપી દીધું. શું બજેટ છે? અરે સાહેબ અમદાવાદને તો એવું કે છે કે મેગા સિટી છે ને સ્માર્ટ સિટી. અરે સાહેબ આ તમે જોઈ લો, આ મેગા સિટીમાં જ આવે છે અમદાવાદ ને અસારવા છે. અસારવા સિટીમાં આવે છે. અસારવા ધારાસભ્ય શહેરી વિકાસ મંત્રી છે. જ્યારે શહેરી વિકાસ મંત્રી પોતાના વિસ્તારનું વિકાસ નથી કરી શકતા તો સાહેબ બીજી વસ્તુ છોડો ને તમે. પહેલી વસ્તુ આ છે, દર્શનાબેન છે ને, દર્શનાબેન એ અહીંયાના ધારાસભ્ય છે અને અત્યારે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી છે. સાહેબ તમારો વિસ્તાર જુઓ તમે, તમારા દરેક કામ સરકારી, જ્યારે પણ કોઈનું બર્થડે હોય ત્યારે આ જ સ્કૂલ યાદ આવે છે. આ સ્કૂલનો બર્થડે મનાવવા આવે, સ્કૂલમાં જ બર્થડે મને છે દર્શનાબેનનું પોતાનું. અરે કોઈનું બી હોય, કોઈ મોટા નેતાનું બર્થડે હોય તો આ સ્કૂલમાં આવે છે. પણ આ સ્કૂલ આજે આ હાલતમાં પડી છે છેલ્લા 6 મહિનાથી, પણ કોઈને દેખાતું નથી. આ વાત છે. શું કહેશો કાકા, તમે यहाँ रहो છો? તમે कहाँ रहते हो आप? यहाँ झुकचिंग की चाली में रहता हूँ। अच्छा, ये गटर का पानी जिस तरह से ये कैसा है, कैसा लगता है आपको? सुगंध आती है मस्त? अरे गंदी सुगंध आती है सर। गंदी सुगंध आती है? अरे मोदी साहब तो कहते हैं बहुत विकास हो गया है ना। कोई विकास नहीं हो गया सर, कोई विकास नहीं हुआ। कितने दिन से है ये? 6-7 महीने हो गए सर। अच्छा, तो आप लोग कंप्लेन नहीं करते हैं? करने वाले करते साहब, करा मैं सुन आता हूँ रोज। अच्छा, लेकिन कुछ हो नहीं रहा है? कुछ नहीं हो रहा सर। फिर क्या करेंगे इस बार? फोटो पाड़ के चले जाते हैं, बीच में आते फोटो पाड़ के चले गए, फिर चले जाते हैं हाँ करेंगे। ये चट्टी पैसा बेचते साहब, तुम देखो अभी सब अभी तो कम हो गया है। दिन सवेरे आओ देखो, आज तो पानी बहुत निकल रहा था और पाइप लगाई तो भी कोई फर्क नहीं पड़ रहा है। ये पाइप ने हटाओ होना से, साफ सफाई हो गए। અહીંયા રહેતા નથી, અહીંયા મારી આંગણવાડી ચાલે છે. તમારી આંગણવાડી ચાલે? ક્યાંથી આવો છો તમે? હું અહીંયા ઓમનગરથી આવું છું, પણ અહીંયા મારા આંગણવાડીના બાળકો હુકમસિંહની ચાલીમાંથી લાવવાના હોય છે. અને અહીંયા આટલું બધું પાણી બાળકો લાવીએ કેવી રીતે?
અચ્છા, કેટલી મુશ્કેલી પડે છે બહુ મુશ્કેલી પડે છે લાવતા લાવતા બાળકો અહીંથી ચાલીને લાવવાના કેવી રીતે અમારા અમારે આવતા બી આ ગટરમાં પગ ગંદા થઈ જાય છે. અચ્છા, એટલે મુશ્કેલી તો બહુ પડે છે. એટલે આ કરાવડાવો તો સારું છે. તમે લોકો નહીં આંગણવાડી તરીકે કમ્પ્લેન કરતા કે આ બાળકોને તકલીફ પડે? કરેલી છે ને કમ્પ્લેન કરીએ છીએ પણ કંઈ થતું નથી. રિપેર કરે છે પણ કંઈ એને નિવારણ જ નથી આવતો. તમારું નામ શું છે પેલા એ કહો? વિશાલભાઈ, હા વિશાલભાઈ, શું તકલીફ છે? ઘરમાં પાણીના પૂરા આવે છે. અચ્છા. પાણીમાં પૂરા આવે ઓકે. ને નાવાનું ધાવાનું પાણી બહુ ખરાબ, બહુ ખરાબ એટલે બહુ ખરાબ. 6 મહિનાથી અમે બહુ તકલીફ કરી, બધાને બધું કીધું પણ આ બધું લોકેશન થયું નહીં. હવે અમે કીને કહેવા છીએ. અચ્છા, કેમ, કોને કહેશો તમે? કોને વોટ આપો છો? હું તો કોઈનો વોટ આપતો જ નહીં. કોને વોટ નહીં આપતા તમે? તો પછી કોને ફરિયાદ કરશો તમે? હવે કોઈ ગાડી કોઈક માણસ સારું હોય તો કે મારું સારું કરે તો એને હું ઓટો વોટિંગ આપું. અચ્છા, તમે દારૂ પીને આયા છો? દારૂ હું તો પીધું? ડ્રિંક તો રોજ કરું છું. રોજ ડ્રિંક કરો છો? હવા પણ દારૂ તો મળતું નથી. એ વાત કહો. દારૂ તો મળતું નથી યાર, ક્યાંથી ડ્રિંક કરીને આવી ગયા તમે? માજી રહો હે, ક્યાંથી કહો તો ખરા, ક્યાંથી? મારા ઘરનું પાણી મને ખાલી સને સારું રાખવું છે. પેલે એક દારૂ પીને આયા છો, ગંધ આવે છે તમારા મોઢામાં. ના હું નહીં પીતો. હે? અત્યારે તો કહેતા હતા ને, પીવું છું, રોજ ડ્રિંક કરું છું. માતાજીનું હતું ને નેવત. અચ્છા, માતાજીના નેવતમાં. હા, માતાજીના નેવતમાં પીવું છે એમ? પણ દારૂ આવે છે ક્યાંથી? શી ખબર તમને ખબર? અચ્છા આ તમે અચ્છા, કોઈ વાંધો નહીં, બહુ સરસ. તમારી જોડે વાત કરીને લાગ્યું. ઘર જાઓ, બરાબર? હવે ઘર જઈને સુઈ જાઓ. માતાજીનો નેવત. મારી વાત સાંભળો. હા, એક મિનિટ, થોડું પાછળ. તમે શું નામ આપનું? ઉષાબેન. ઉષાબેન, અહીંયા છેલ્લા ઘણા સમયથી અહીંયા પાણીની મુશ્કેલી છે. અહીંયા ગંદુ પાણી આવે છે. તમે લોકો અહીંયા આંગણવાડી ચલાવો છો, કેટલી મુશ્કેલી થાય છે? ઘણી મુશ્કેલી થાય છે. પહેલા તો પ્રથમ બાળકો અમારે કેવી રીતે લાવવાના? અમે બાળકો નથી લાવી શકતા. અમે પોતે આવવામાં અમને બહુ તકલીફ પડે છે. અચ્છા, તો આનો કોઈ નિકાલ જલ્દી થાય એવું કંઈ કરો. તમે લોકો કમ્પ્લેન કરો છો કે ભાઈ આ અહીંયા સ્કૂલમાં આવું છે, આંગણવાડી? સ્કૂલવાળાએ કમ્પ્લેન કરે જ છે ને. સ્કૂલના કમ્પાઉન્ડના બાળકોની તકલીફ પડે છે, એ લોકોએ કમ્પ્લેન કરે છે. અચ્છા, પણ હવે થતું નથી. થતું નથી કંઈ. શું લાગે છે, કેમ નહીં થતું? આ લોકોને આવડતું નહીં હોય કામ કરતા? આવડતું તો હોય જ ને સાહેબ, કેમ ના આવડતું? શું કહો છો? તંત્રની બેદરકારી. અચ્છા, સ્કૂલ છે, આગળ આંગણવાડી છે, નાના છોકરાઓનું આરોગ્ય જોખમાય નહીં તો એમને જલ્દી કંઈક કરવું જોઈએ ને, તો એ નહીં થતું. રોજ આવવું જ હોય છે. 12 વાગે જાતે પાણી સુકાય ત્યાં સુધી, બાકી તો બધું આવવું જ હોય છે. અમારે અત્યારે જ બાળકો કેવી રીતે લાવવા આંગણવાડીમાં? શું નામ છે આપનું ભાઈ? ઇમરાનસિંહભાઈ. ઇમરાનભાઈ, શું કહેશો અહીંયા જે મુશ્કેલી છે તમારા વિસ્તારમાં? સાહેબ, આ તો બધું રહેવાનું જ છે પણ મારું તો એટલું જ કેવું છે કે ભાઈ આજે જે કોર્પોરેશન હોય એમનું જે બજેટ પાસ થાય તો બજેટ જાય છે ક્યાં? પહેલો જ મારો પ્રશ્ન. બરાબર, હવે આ તંત્ર અહીંયા જેટલું પાણી હોય તો એના સ્થાનિકના ઘરોની અંદર કેટલું પાણી હોઈ શકે? બરાબર, હવે આ જ પાણી ઘરના અંદર હોય તો પાણીની પીવાની પાઇપની અંદર કેવું ગંદુ પાણી આવતું હોય, એ વિચારવાનો મુદ્દો. બરાબર, હવે સૌથી મોટો મુદ્દો તો આ 1 થી 8 ધોરણની સ્કૂલ છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ. બરાબર, તેના બાળકો નહીં હોય તો લગભગ 500 થી વધારે બાળકો હશે અંદર સ્કૂલમાં. હવે એ બાળકોને અહીંયાથી આવવામાં જવામાં કેટલી તકલીફ પડતી હશે, કેટલા રોગોથી લડવું પડતું હશે. આ બધી વસ્તુની જવાબદારી કોની જવાબદારી? પબ્લિકની જ ને. પબ્લિક જેને છૂટે નહીં. નહીં. હાલ તો પબ્લિકની જ કે પબ્લિકે ભૂલ કરીને એમને લાયા છે. કોને લાયા? બીજેપી સરકારને. 156 ધારાસભ્ય. બરાબર, 162. એ પબ્લિકની ભૂલ. બરાબર, હવે 162 ધારાસભ્ય થઈને આટલું એક નાનકડું કામ ના કરી શકે, 500 બાળકોની સુવિધા ના કરી શકે, તો આવી ભાજપ સરકારને કરવાની શું? બીજી વસ્તુ કે આપણે દારૂની બોટલો બંધ કરાવવાનું કીધું હતું. અહીંયા તો ગેસના સિલિન્ડર જ બંધ થઈ ગયા, પણ દારૂ તો હાલમાં જ બંધ છે. બરાબર, તો હવે આ સરકારનું કરવાનું છે. અહીંયાની જનતા બધી જ એટલી ત્રસ્ત થઈ ગઈ છે કે હવે ભાઈ ભાજપ હટાવો. બીજી વસ્તુ, તો કોને લાવશો પછી? બસ સારી કોઈ આમ આદમી પાર્ટી આવે કે એના સિવાય બીજી કોઈ આવે. અત્યારે એક જ મુદ્દો અને એક જ ચહેરો આમ આદમી પાર્ટી. અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સાહેબ. બરાબર, એ જે સૌરાષ્ટ્રમાં કરી રહ્યા એ બધા જોવાય છે. અહીંયા આ તો અસારવા વોર્ડ છે. શાહપુર વોર્ડમાં આવી જ ખરાબ તકલીફ છે. એટલે મુશ્કેલી દરેક વોર્ડમાં. અને એવું કહે છે કે ભાઈ અહીંયા જેટલું પાણી દેખાય દરેક વોર્ડમાં, દરેક જગ્યામાં તમે જાઓ તો આનાથી ખરાબ હાલત. અને લોકોના પાણી તો એવા બસ આ જેવું પાણી દેખાય છે ને એવું જ પાણી નળમાંથી આવે પીવા માટે. નરેન્દ્રભાઈ, શું કહેશો? જે રીતે ગંદુ પાણી અહીંયા 2 મહિનાથી આ વાયમાન પોકારી ગયા છે. ગંદુ પાણી આવે છે, ગટરનું પાણી આવે છે. સવારમાં અડધો કલાક ભાઈ પીવાનું પાણી બી ગંદુ આવે છે અને આનું કોઈ રિઝલ્ટ આવતું નથી.
એટલે તંત્રની બેદરકારી છે, એમાં સફળતા એમને મળતી નથી. નહીં, તમારે ત્યાં ત્રણેય ઇન્જિનની વાત કરીએ, તમારા લોકલ ઇન્જિનની વાત કરીએ એટલે કાઉન્સિલરો, તમારા ધારાસભ્યો, તમારા એમપીઓ બધા ભાજપના છે, છતાં જો ફેલ છે તો અને તો ટ્રિપલ ઇન્જિન અને ટ્રિપલ એન્જિન બી ફેલ છે. હા, એન્જિન ચાલતું હતા ના હોત, આ હોત જ નહીં ને. તમારો તો અહીંયાના ધારાસભ્ય મંત્રી છે. મંત્રી છે પણ કે મંત્રી અહીંયા આવીને જોવે ત્યારે ખબર પડે ને કે આ લોકોને કેટલી તકલીફ પડે છે. બરાબર, એમને તકલીફ પડે તો તરત જ કામ થઈ જાય છે. એમની એક ગટર ઉભરાય તો તરત જ કામ થઈ જાય. અહીંની ગટર ઉભરાય તો કોઈ કામ થતું જ નથી. અચ્છા, ભેદભાવ કરે છે એવું છે? ભેદભાવ તો નથી, પણ એમને ખબર ને. ભેદભાવ કરે છે એવું તો આપણે કહી શકીએ નહીં, પણ એમના કામ મંત્રીના લીધે થઈ જાય છે, લોકલ પબ્લિકના કામ થતા નથી. બરાબર, એટલે આપણે મંત્રી બનવું પડે તો કામ થાય. મંત્રી બનવાની તૈયારી છે હવે તૈયારી રાખવી પડશે ને. આ લોકો આ રીતે કરે છે તો તૈયારી રાખવી પડશે. આગળ આગળ સાહેબ, શું નામ છે આપનું? મારું નામ કિરણભાઈ પટની છે. કિરણભાઈ, શું કહેશો જે રીતે અહીંયા લોકો હેરાન થઈ રહ્યા છે? તમારા ત્યાં કાઉન્સિલર ચારે ભાજપના, તમારા અહીંયાના ધારાસભ્ય મંત્રી છે ભાજપના, છતાં કામ નથી થયું. 2-3 મહિનાથી આ એકાદ ઠાળ્યું હોય તો બરાબર છે, 2 મહિનાથી અહીંયા ગટર ઉભરાય છે, વ્યવસ્થા નથી થતી, સ્કૂલ છે, લોકો પરેશાન છે, રોગચાળાનો ભય છે, રોગચાળો થતો બી હશે, પણ શું રસ્તો છે હવે? કઈ રીતે શું કરશો તમે લોકો સ્થાનિકો અહીંયા? મારો કહેવાનો મતલબ તો એટલો જ છે મોટા ભાઈ કે અત્યારે જે દર્શનાબેન વાઘેલા છે ને, અત્યારે મંત્રી છે, બરાબર છે, કેબિનેટ શું કહેવાય વિધાનસભામાં છે, બરાબર. એ આવે ત્યારે રસ્તો ક્લિયર થઈ, આ પાણી બી સુકાઈ જાય છે. જ્યારે મંત્રી કોઈ કોર્પોરેટર કે કોઈ પણ કોઈ મોટા માણસો આવતા ને ત્યારે બધી સુવિધા મળી જાય છે, એક જ દિવસમાં બધું ક્લિયર થઈ જતું હોય છે. પણ અત્યારે પબ્લિક છેલ્લા 5 થી 6 મહિનાથી હેરાન થાય છે, પણ બીજેપી સરકારને દેખાતું નથી કે અહીંના કોર્પોરેટર પણ દેખાતું નથી કે ભાઈ આ પબ્લિક અહીંના સ્કૂલના બાળકો પરેશાન થાય છે, અહીંના જે આંગણવાડીની બહેનો પરેશાન થાય છે, પબ્લિક પરેશાન થાય છે, આ દેખાતું નથી. અત્યારે હાલ કોઈ પણ નેતા આવે ને તો 1 કલાકમાં બધું સાફ થઈ જશે. તો પછી કરશો શું હવે આ વખતે? કાંઈ નહીં, મારા આમ આદમી પાર્ટીમાંથી ઇલેક્શન લડવાનું છે, બરાબર છે, અને હું પોતે છે ને છેલ્લા 10 વર્ષથી બીજેપીનો વિરોધ કરતો હતો, અત્યારે પણ વિરોધ જ કરું છું, બરાબર છે, કેમ કે આ સરકાર આ બેકાર છે. કેમ કે આ લોકો છે ને પોતાનો ખિસ્સો જ ભરે છે, પોતાનો ખિસ્સા સિવાય બીજી વાત જ નહીં. અત્યારે તમે ઝુંપડપટ્ટી તોડાઈને પેલા શું કહેવાય આવાસ યોજનાઓ બનાવે છે, એમાં એક કોર્પોરેટરના મંત્રીઓના 10 મકાનો હોય છે. પુરાવા છે તમારી પાસે? પુરાવા તો સાહેબ તમે ના ચૂકો તો ખબર પડી જાય. ના, કારણ કે તમે એમને આરોપ લગાવશો તો પોલીસ આવીને તમને ઉચકી જશે. અત્યારે ઉચકી રહ્યા જ બધાને. અત્યારે ચમનપુરા બ્રિજના નીચે જે ઓડાના મકાન બનેલા છે, એમાં મારા બે જે પેલા કોર્પોરેટ હતા એના તરફ 4 મકાન છે. બે ખાલી ઓટો ચલાવતા હતા, ઓટો રિક્ષા ચલાવતા હતા. સામાન્ય કોર્પોરેટર લડે ને એની પાસે કશું હોતું નથી. 5 વર્ષના અંદર એટલી પ્રોપર્ટી એમની પાસે બની જાય છે. આવે છે ક્યાંથી? એમનો પગાર કેટલો? કોર્પોરેટરનો પગાર કેટલો? 100%. તો પ્રોપર્ટી આવે છે ક્યાંથી? કોર્પોરેટર હોય એનો પગાર ક્યાંથી આવે, કેટલો હોય? બિલકુલ. આપણે બીજા પણ અહીંયા રિક્ષા ચાલકો છે. આપણી શું નામ છે આપનું? મારું નામ જાદવ રતિલાલ આસમાના. 50 વર્ષથી અહીંયા રહું છું. 50 વર્ષની અંદર ચોમાસું જેમ હોય પાણી ભરાય એમ ગટરોનું પાણી ભરાય છે. આ સરકાર કોઈ એક્શન લેતું નથી. 12 મહિનાથી આ મોટી ગાડીઓ લાયા છે ગટરો સાફ કરવા, છતાં પણ કોઈ કામ થતું નથી. રાત્રે લોકોની ઊંઘ ખરાબ કરે છે તો બી કામ થતું નથી. મોટા અવાજો કરી ગાડીનું ગટરોનું કામ ચાલે છે તો પણ કોઈ કામ થતું નથી. કોઈ કોર્પોરેટરને કોઈને પડી નથી. યાદવ સાહેબ, તમે કહો છો 50 વર્ષથી અહીંયા રહો છો, પણ 30 વર્ષથી તો અહીંયા ભાજપ જ છે, કોંગ્રેસ અહીંયા છે, છતાં પણ તો પછી હટાવતા કેમ નથી? ત્યારે આટલું બધું નતું, આ હમણાંથી એટલું બધું પાણી ભરાય છે કે ના પૂછો વાત. એમ 50 વર્ષથી હું અહીંયા રહું છું, વાત સાચી, બરાબર. 50 વર્ષ મારી ઉંમર થઈ. બાકી હમણાંથી 25 કે 20 વર્ષની અંદર એટલું ચોમાસામાં ટેર સુધી પાણી હોય અને આ ગટરોનું પાણી આ ઢીચણ સુધી આવે. આ સ્કૂલની બાળકો છે, બાળકોને સ્કૂલમાં ક્યાંથી લઈ જવાના, રોગચાળો હા ના. સાહેબ સરકાર કોઈ એક્શન જ નથી લેતી. પણ હવે શું કરશો પછી આ વખતે સરકાર એક્શન? આ વખતે એમ કહું છું કે બધાએ ભૂલી જાઓ. આ સરકારને તોડો, એવી તોડો ને કે જિંદગીમાં ક્યારેય ઊંચી ના આવે.
હરેક બાબતમાં ભ્રષ્ટાચાર થઈ ગયો છે. મેં અત્યાર સુધી કોંગ્રેસના શાસનમાં તો કોઈ બીના શાસનમાં ભ્રષ્ટાચાર નથી જોયો. આ સરકારની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો કે ભાઈ કોઈ હદ પૂરી થઈ ગઈ છે. આ વખતે તમે કીધું કે તોડ તો કઈ રીતે તોડશે લોકો? આ વખતે તો હું રજા પાડીને 200-500 રૂપિયા મારા વાપરવાના આવશે ને તો બી વાપરીશ. હટાવવા માટે આ સરકાર હટાવવા માટે એટલો બધા કંટાળી ગયા છે. અમે તો ચમનપુરા રહીએ. અરે ચમનપુરા રહો છો, અહીંયા ગટરની પાણી સુગંધ આવે છે મસ્ત ઈતરનું. આટલી બધી તો ગંદકી માણસ જ. ગંદકી આવે છે? હા, તો આટલા બધા છોકરાઓ સ્કૂલમાં ભણે છે તો બધા ગંદકી તો મારે જ ને. આટલા બધા છોકરાઓ પછી બીમાર થાય, કેટલી મુશ્કેલ પડે એમને. તો એના કરતી બધું સારું કરી નાખવા બધું, અને સરકારનો જે આપીને બધું સરખું કરાવો. શું નામ? અરે બેન, શું નામ છે આપનું? મારું નામ ચંદ્રિકા કે સોલંકી. શું કરો છો ચંદ્રિકા બેન? હું ઘરકામ જ કરું છું, ઘરે જ રહું છું ને. અહીંયા ગાડી 15-20 દિવસથી આ ગટરો ગંદકી એટલી ભરાય છે, બાળકોને એટલી તકલીફ પડે છે. હનુમાન દાદા મંદિર છે ત્યાં ગાડી લોકો ગંદકી કરી જાય છે, મોટા નાના છોકરા બધા સંડાસ પેશાબ કરી જાય છે, કોઈ કઈ ધ્યાન આપતું નહીં. અને ગંદકી એટલી આવે છે ને, રાતે પણ એટલી ગંદકી વાસ મારા રહેવાતું નહીં. કોને વોટ આપો છો? અમે ભાજપના. ભાજપને વોટ આપો છો તમે, ફરિયાદ ક્યાં કરો છો પછી? કોને કરો છો ફરિયાદ? પણ સાહેબ કોઈ ધ્યાન આપો તો ફરિયાદ કરે ને, કોઈ આવતું જ નહીં તો ફરિયાદ કેવી રીતે કરીએ અમે? એ તો આપણે જવાનું હોય ને પછી. એ લોકોને જો વોટ લેવા માટે એ લોકો તમારા ઘેર આવે છે ને. કરી પણ ઘણી ફરિયાદો કરી, અમારા બાજુવાળા છે એમને પણ ફરિયાદો કરી, પણ કોઈ ધ્યાન જ નહીં દેતું. આ ભાજપ વાળા સાંભળતા નહીં? કોઈ ધ્યાન જ નહીં આપણું સાહેબ. નહીં, તમારો તો અહીંયા મહિલા મંત્રી છે દર્શનાબેન. હવે તમે મહિલા છો, કહેશો નહીં બેન? બેન આવીને ગયા. અચ્છા, આવીને ગયા પણ કઈ કર્યું નહીં હજુ એમને. એટલે એમને આવડતું નહીં એવું છે કે ઉપસતું નહીં? ખ્યાલ નહીં એ તો. આ વખતે શું કરશો પછી? આ ખાલી ચોખ્ખું થાય એવું કરી આલો બસ, ગંદકી દૂર થાય. એ તો દર્શનાબેન કરશે ને. હા, હવે તો પણ દસ્તાવેન કરો ગમે તે કરો, પણ આ વખતે શું કરશો? ચૂંટણી આવવાની છે, શું કરશો આ વખતે? આવી રીતે જ રહ્યું તો ના, આવી રીતે તો થોડું રહેવાય. તો પછી ચૂંટણીમાં શું કરશો? જોઈએ હવે. આઈ જાઓ ભાઈ, આઈ જાઓ. મિત્ર છે આપણા. હર્ષિલભાઈ, શું કહેશો? આ વિસ્તારમાં રહો છો તમે. અહીંયા છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી ભરાયેલું છે. કોર્પોરેશન બેફામ બની ગયા છે, કોઈ કોર્પોરેટર દેખવા નહીં આવતું. આ છેલ્લા 5 વર્ષથી ધારાસભ્યોનો બર્થડે હોય તો આ સ્કૂલમાં આવી જાય, છોકરાઓનો કોઈ મોટા નેતાઓનો બર્થડે હોય તો આ સ્કૂલમાં ઉજવવામાં આવે. તો આ 6 મહિનાથી આ લોકો આ સ્કૂલને ભૂલી ગયા છે. આ 6 મહિનાથી આ પાણી એવું છે, એમાં પાણીથી મેલેરિયા થાય તો જવાબદાર કોણ? એમથી તંત્ર રહેશે તો ગુજરાત તંત્ર રહેશે. આ વિસ્તારમાંથી ધારાસભ્ય કેબિનેટ મિનિસ્ટર છે જેવા દર્શનાબેન, રાજ્યમંત્રી છે. આ બેનને દેખાતું નથી. એને આવું હોય તો બધે દબાણ, મોટા મોટા મશીનો દ્વારા પાણી સાફ કરવામાં આવે. 6 કલાકના અંદર 3 ફીટ પાણી છાપ રસ્તા ઉપર છાપ છપાઈ. અત્યારે કેમ નહીં થતી? આ શું નામ છે તારું? ધર્મિષ્ઠા. ક્યાં રહે છે ધર્મિષ્ઠા? અમદાવાદ. અમદાવાદમાં ક્યાં? બહુ મોટું. કલાપી નગર. અહીંયા તમારી સ્કૂલની સામે આવી પાણી વહે છે, સારું લાગે છે? અમે બીમાર થયા આવી રીતે. આવો છો બીમાર? તો તમે લોકો કહેતા નહીં સ્કૂલમાં કે આવું સાફ કરાવો? કહે છે. તો પછી શું કરે છે સ્કૂલ વાળા? શું કે કમ્પ્લીટ કરે. કમ્પ્લેન કરે છે? કેટલા દિવસથી છે આવું? ખબર નહીં હવે. તને ખબર નથી કેટલા દિવસથી પાણી વહે છે? કાલ હા. હે તું અહીંયા ભણે છે? અહીંયા આગળ આવે તો પછી એટલે આગળ આવે હીરો જેવો લાગે, સંજય દત્ત જેવો લાગે. તું આવી જા. શું નામ છે તારું? નામ તનિષા. હે છોકરી છે? એટલે તું તો રેપર જેવું લાગે, જોરદાર ભાઈ. શું નામ છે ફરી કે? તનિષા. તનિષા, કેટલા દિવસથી અહીંયા પાણી વહે છે બેટા? 2-3 મહિનાથી. 2-3 મહિનાથી એવું નહીં આવતું રોજ. અચ્છા, 2-3 મહિનાથી. પછી તમે લોકો કેવી રીતે અહીંયાથી આવો જાઓ? અમાર પેલી બાજુથી આવે. બાજુથી ને આ બાજુથી આવે, પણ અમારા પગ ગંદા થયા પછી પગ ધોવા જાય. અચ્છા, પણ તમે લોકો કહેતા નહીં સાહેબોને કે આવું સાફ કરાવો ને સાહેબ? કમ્પ્લીટ કરે ને. હે સર કમ્પ્લીટ કરે. કમ્પ્લેન કરે છે તો પછી સાફ થાય છે? હા થાય. અચ્છા, અને ફરી પાછું પાણી આવી જાય? હા, પછી ભરાઈ જાય. તો કેટલી મુશ્કેલી પડે છે તમને લોકોને? આવા જાય સવારે પણ તમારા પગ લીલા. સવારે બધું ભરાય, બહુ જ ભરાય. અચ્છા, ખાસ કરીને જે રીતે ટેક્સ પેયર છે કે તમામ લોકો છે અહીંયા ભરે છે, મા કાર્ડથી આયુષ્માન કાર્ડ તમે વાતો કરો છો, શું છે આખી એ વાત? સાહેબ આમાં ટેક્સ તો દરેક જનતા ભરે છે, બરાબર? મ્યુનિસિપલ કોર્પોરેશને ભરે છે,
તો મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ બી ભરે છે, આ લોકોનું બજેટ પણ પાસ થાય છે, તો આ લોકોનું બજેટ વાપરે છે ક્યાં, ટેક્સના પૈસા જાય છે ક્યાં? જેમ કે આપણે અટલ બ્રિજમાં જોઈ લો તો અટલ બ્રિજની ટિકિટ લગભગ મેક્સિમમ 40 રૂપિયા રાખેલી હોય, બરાબર. હવે ત્યાં લગભગ 4 થી 5 કરોડ લોકો ગયા છે વર્ષના, તો એની પણ ટિકિટના પૈસા ગણો. ફ્લાવર શો છે, ફ્લાવર શોના લગભગ 4 થી 7 કરોડ પબ્લિક ગઈ ત્યાં, તો ત્યાંના એક માણસના 80 રૂપિયા ટિકિટ, તો એવા 4 થી 5 કરોડ લોકો 7 કરોડ લોકોની એના રૂપિયા ગણો. આ બધું બજેટ, આટલું બધું ઇન્કમ ગુજરાતમાં થાય છે, તો ગુજરાતના પૈસા જાય છે ક્યાં, બરાબર. બીજું કે મહાકાર્ડ હોય તો આપણે અમુક હોસ્પિટલમાં જઈએ, આયુષ્યમાન કાર્ડ, તો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ પૈસા આપણે ભરવા પડે છે, અને અમુક દવા અંદર મેડિકલમાં મળતી જ નથી, અમુક સર્જરી પણ નથી થતી. જેમ કે ભાઈ આ મેડિકલની દવા હોય તો કે અહીંયા નહીં મળતી, બહાર જાઓ, તો એના પૈસા પણ અમારે કરવાના. અમુક વસ્તુ સર્જરી હોય તો એના માટે અમુક બહાર રિપોર્ટ કરાવવા જવું પડે. તો આવી સુવિધા જનતા ટેક્સ પૈસા કરતી હોય અને એમ કહેતી હોય ગવર્મેન્ટ ગુજરાત ભારત સરકાર કે ભાઈ 5 લાખની અમે સુવિધા આપીએ મહાકાર્ડમાં, તો આ સુવિધા ક્યાંથી આપે છે? જનતા જ એમના પોતાના જ ખીચાના પૈસા ભોગવી રહી છે, તો આના માટે અમારે શું કરવાનું? તમારે બોલવું છે આ વિસ્તારમાં જે ગંદકી છે, શું નામ છે? પેલા અહીંયા કહો, અહીંયા જો, આમ શું નામ છે આપનું? અશ્વિનભાઈ મારું નામ છે. અશ્વિનભાઈ, અહીંયા તમે રહો છો, આ જે ગંદકી છે? હું રહું છું સાહેબ કમિશનર કચેરીની પાસે, કાજીમિયાન ચાલે. અચ્છા, હા. બોલો શું મુશ્કેલી છે તમને? હું હમણાં 1 મહિનો કિડની વોર્ડમાં હતો, છતાં આયુષ્માન કાર્ડ હોતા અંદર મેડિકલમાં દવા મળતા છતાં બહાર લેવા મોકલે છે. એ એક અંજીસરો 1500 રૂપિયા, 2,000 રૂપિયા ગરીબ જનતા લાવવા ક્યાંથી? છતાં આયુષ્માન કાર્ડ હોતા રૂપિયા થાય છે, તો આયુષ્માન કાર્ડનો મતલબ શું? મારું કેવું એ છે ને અહીંયા હું છેલ્લા 6 મહિનાથી અવર જવર રાખું છું. અહીંયા આ બધી ગંદકી જોઉં છું. ભાજપ સરકાર કોઈ અહીંયા દક્ષિણાબેન કોઈ ધ્યાન કોઈ હાલતું નથી. હાલતું હોય તો આવું હોય જ નહીં. તો પછી આ વખતે શું કરશો સાહેબ? આ વખતે શું કરીએ? હું તો કહું ચૂંટણી આવવાની છે, શું કરશો આ વખતે? આપણે તો એટલું કહેવા માંગે ભાજપ સરકારને આવું હોય તો પબ્લિકને ધ્યાન આલે, ના હોય તો એ તો હાલવાની તો સહજ નહીં ને આમાં. અચ્છા, હા. તમે વોટ ભાજપને આપો છો? અમે ભાજપને આલીએ. આમાં કંટાળી ગયા છીએ ભાજપથી. હા, પણ કંટાળી ગયા છે તો કરશો શું? હા, આમાં તો આ બીજી પબ્લિક આલે કે ના આલે, આપણે તો ઈચ્છા હા નહીં ભાજપને હાલવાની વોટ. ભાજપ આમ જ નથી જોતી, રોજ વાયદા કરીને જતી રહે છે કે અમને આ લાભ કરીશું, આ કરશું. ભાજપ સરકાર કોઈ લાભ કરતી નથી. હા, મોટા વાયદા કરીને જતી રહે છે ભાજપ સરકાર. મોદીએ બધાને વાયદા કર્યા, બધું કર્યું કે અમે તમને ખાતામાં, ગરીબોના ખાતામાં આટલા રૂપિયા નાખીશું. કોઈના ખાતામાં 1 રૂપિયો નથી આવ્યો. ખાલી જુદા વાયદા કરે છે. અને અમારા કમિશનર કચેરીની પાસે કાજીમિયા, ત્યાં બધા મકાનો તૂટી ગયા. હા, હજુ સુધી કઈ કામ ચાલુ થયું નહીં. અમે ક્યાં સુધી ભાડા ભરીએ? 3 મહિનાના 21,000 ભાડું હાલે છે. એનાથી ડબલ તો અમે 12 ભાડું ભરીએ છીએ. તો અમારા હાથમાં વચ્ચે શું? હા, તો પછી કરશો શું? તમે કહો કંટાળી ગયા ભાજપથી, આ થઈ ગયું પેલું થઈ ગયું, અને ભાજપને જ તમે લોકો વોટ આપો છો પાછા? જો અમે એક નહીં હાલીએ તો બીજી પબ્લિક તો હાલવાની છે. કઈ ભાજપ કોઈ? અચ્છા, હા, આજે હું નહીં હાલું તો બીજી પબ્લિક બી ભાજપને હાલવાની જ છે. અચ્છા, હા, ભાજપ તો પબ્લિકને મીઠું બોલીને ફોલાઈ દે છે ને પબ્લિક બિચારી મજબૂરીમાં કે નહીં હાલે તો અમારું રાશન કાર્ડ બંધ થઈ જાય, આ થઈ જાય, તો બિચારી બીકમાં તો હાલવાની. અચ્છા, બીકમાં આપે છે? હા, બિચારી ડરમાં જ હાલે. એટલે શેનું ડર? ડર જ હોય બિચારે કે અમે જઈશું શું? ડરમાં આપે છે એમ? હા, એ જ થયું મતલબ. શું નામ છે આપનું? જયપાલસિંહ વાઘેલા છે. જયપાલસિંહ, બોલો. તમે તો અહીંયા ઉમેદવાર છો? ઉમેદવાર છે, એના માટે જ આવ્યો છું. અત્યારે તમને ખબર છે પેટ્રોલની સમસ્યા. પેટ્રોલ પુરાવા ઉભા રહ્યો તો અત્યારે લાઈન લાગેલી છે. હજુ પેટ્રોલ પંપે ચાલુ નથી કર્યા, એના કારણે જ મોડું થયું મારે. અને આ તો રોજની 6 મહિનાથી આના પ્રોબ્લેમ છે, બરાબર છે. અમે કેટલી મીડિયામાં પણ આપણે મીડિયા વાળા પણ બતાવતા નથી. કેટલી પણ મીડિયામાં આપ્યા. હમણાં વચ્ચે પણ આવી ગયા હતા, એક મીડિયા વાળા કોઈએ બતાવ્યું નથી. તો મારી તો તમને નમ્ર વિનંતી છે કે આ ઉજાગર કરો આ વસ્તુ અને પ્રોબ્લેમનું સોલ્યુશન. શું લાગે છે મીડિયા વાળા કેમ નહીં બતાવતા હશે અહીંયા લઈ જઈને? હું એ જ કહી રહી છું કે શેનો ડર છે કે શેના માટે નથી બતાવતા, એ જ પ્રશ્ન છે અમારો. પહેલા તો આટલી અસારવામાં તો અઢળક સમસ્યા છે. તમે જે સોસાયટીમાં ઘૂસો ત્યાં બધી અઢળક સમસ્યાઓ છે. કોઈ નિરાકરણ કોઈ નથી. અહીંયા સ્થાનિક લોકોને પણ તમે વાત કરી હશે, શું કર્યું બધું તમને કીધું હશે. આ વખતે શું લાગે છે, બદલાવ થશે તમને? એવું લાગે છે 100% બદલાવ થશે.
બરાબર છે, અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી વિપક્ષ તરીકે એટલા મજબૂતાઈથી અમે ઉઠાવીએ છીએ અવાજ અસારવામાં કે આ વખતે 100% પરિવર્તન નક્કી છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે અમે, અને આ વખતે 100% પરિવર્તન કરીને બતાવીશું અમે. બરાબર છે કે જે રીતે અસારવા વિસ્તાર આમ તો મંત્રીનો વિસ્તાર કહેવાય, દર્શનાબેન વાઘેલાનો વિસ્તાર કહેવાય, કોર્પોરેટર 4 જે છે તે ભાજપના છે. વર્ષોથી એના પહેલાં પણ ભાજપના ધારાસભ્યો હતા, એની પહેલાં પણ ભાજપના કાઉન્સિલર હતા. પણ સ્થિતિ જો તમે અહીંયા પહોંચો, સ્થિતિ જો તમે અહીંયા જુઓ તો નરકાગાર જેવી સ્થિતિ છે. સૌથી મોટી વાત, સ્કૂલ અહીંયા છે, હજારો વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, પણ કદાચ તંત્રને તેની પણ ચિંતા નથી, દેશના ભવિષ્યની પણ ચિંતા નથી. એક દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવીને ગયા છે, વિકાસની વાતો કરીને ગયા છે. પણ જો તમે અસારવાના આ વિસ્તારમાં પહોંચશો તો વિકાસની વાતો પોકળ સાબિત થશે, તેમના દાવા પોકળ સાબિત થશે. વિકાસ ક્યાંક સુકાઈ ગયો છે તો કદાચ ગટરમાં વહી રહ્યું છે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.